તો જે ભાઈઓ અને બહેનો એસએસસીની તૈયારી કરતા હોય, સારો એવો સ્કોર થતો હોય તો અત્યારથી પ્રેક્ટિકલની શરૂઆત કરી દેવી જોઈએ. જે ભાઈઓ અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે, હાલમાં લિખિતની તૈયારી ચાલુ રાખો, જેટલી બને એટલી જોડે જોડે પ્રેક્ટિકલ કરવું પણ બહુ જરૂરી છે. પ્રેક્ટિકલની અંદર જો પૂરા માર્ક્સ લાવશો તો તમારે વધારે ચાન્સ લાગશે અગ્નિવીર આર્મીમાં જવાનો. જે તમારા ઓછા માર્ક્સ હશે તો તમારું ઓક્સિજન ઉપર હશે. જોડે જોડે લેખિતમાં પણ સારા એવા માર્ક્સ કવર કરો અને જોડે જોડે સવાર સાંજ બંને ટાઈમ પ્રેક્ટિકલ કરવું બહુ જરૂરી છે. પૂરા માર્ક્સ લાવવા માટેનો પ્રયાસ કરવાનો, તો તમારું ફાઇનલ તમારું સિલેક્શન થઈ જશે. એટલે એમાં પણ સવારે સારી એવી પ્રેક્ટિસ કરો, સાંજે નોર્મલી પ્રેક્ટિસ કરો, એક્સરસાઇઝ બનતા સુધી જેટલી બને એટલી વધારે કરવાની કોશિશ કરો. અને જેટલી તમે સારી એવી પ્રેક્ટિસ કરશો તો તમારો સૌથી વધારે ફાયદો થશે. એટલે અત્યારથી પ્રેક્ટિકલની શરૂઆત કરી દેજો. જો તમે આવવા માગતા હોય તો ગાંધીનગર ખાતે આવી શકો છો. સવારમાં ટ્રેનિંગ, સાંજે ટ્રેનિંગ, બંને ટાઈમ ટ્રેનિંગ આપણે ફરજિયાત કરાવીએ છીએ ભાઈઓ અને બહેનો માટે. ગાંધીનગર ખાતે સેક્ટર 11નું ગ્રાઉન્ડ. જય હિન્દ.